નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નવા વર્ષના આગમનમાં ભાવનગરના હત્યાનો બનાવ સામે આવ્યો છે। ભાવનગર શહેરના તરસમિયા ગામના રહેવાસી સુરેશભાઈ બાબુભાઈ ડાભી મોડી રાત્રે 4 શખ્સોએ શરીરના ઘા મારીને કર્ણભીક હત્યા કરી છે। તો પ્રાથમિક વિગતો અનુસાર તરસમિયા ખારસી રોડ પર પીરની દરગાહ નજીક 4 શખ્સો સુરેશભાઈ પર તીક્ષ્ણ હથિયારોથી તૂટી પડ્યા હતા। આ હુમલામાં સુરેશભાઈ લોહી લોહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડ્યા હતા। તે દરમિયાન ઇજાગ્રસ્ત સુરેશભાઈને ગંભીર રીતે હાલતે પ્રાઇવેટ વાહનમાં ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે સુરેશભાઈનું મોત નીપજ્યું હતું। ભાવનગરમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે। ગાડીઓમાં આવેલા 4 શખ્સોએ યુવાનને આતરીને શરીરના ઉપરાસપરી ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો, જેનાથી ભાવનગર ફરી રક્તરંજિત બન્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।